એટલે આપણે પેલી વસ્તુ એ સમજવા માંગીએ છીએ કે એસેન્સ એટલે શું? એસેન્સ શું છે? પર્સનાલિટી શું છે? એસેન્સ શું છે? એસેન્સ શેનાથી બને? એસેન્સ આમ તો ગ્રહમાળાઓમાંથી અંશ આવેલા છે. ક્યાં રૂપે આવ્યા છે? ગ્રહમાંથી ક્યાં રૂપે આપણી અંદર એની એન્ટ્રી થઈ છે? રસ રૂપે. હવે એમાં રસ યોગ એટલે વિકૃતિ વાળો રસ હોય, કોઈ હેરાન થતું હોય ને આપણે રસ લઈ તો એ એસેન્સ બને. એસેન્સ તો ખાલી રસની વસ્તુ છે. આપણું ચૈતન્ય છે એ રસ સ્વરૂપ છે. આપણું ચૈતન્ય સ્વરૂપ રસ સ્વરૂપ છે. એ રસ છે એ એસેન્સ ને મળ્યો છે. આપણું ચેતન સ્વરૂપ છે એની અંદર રસ છે. એ રસ એની નજીક હોવાથી આમ 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 આવ્યું છે. સ્ટાર માંથી આવ્યું છે, ગ્રહમાંથી નથી આવ્યું. એસેન્સ જે સ્ટાર કહેવાય ને ઉપરના, લગભગ 3 માંથી આવ્યું છે. એટલે અસ્તિત્વની નજીક, પરમાત્માની નજીક, હોવાપણાની નજીક છે એટલે રસ છે. હવે આ રસ છે એ તો બીજ રૂપે હોય. આપણી અંદર રસ છે એ બીજ રૂપે હોય. અને એની અંદર એ રસ કેવી રીતે ઉત્પન્ન થાય છે? આપણી અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર હોય છે, ઇમોશનલ સેન્ટર હોય છે, ઇન્સ્ટિટ્યુટ સેન્ટર હોય છે અને મૂવિંગ સેન્ટર હોય છે. આ 4 સેન્ટરોમાંથી એની ગ્રેવિટી બને છે. 4 અર્ક બને એમાંથી. કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલમાં હોય, કોઈ ઇમોશનલમાં હોય, કોઈ મૂવિંગમાં હોય, કોઈ ઇન્સ્ટિટ્યુટમાં હોય, અને એમાં એનો અર્ક બને. અને એ અર્ક બને એ એસેન્સ થાય. આપણે જે અંદર જોવા માંગીએ છીએ એસેન્સ. એટલે એસેન્સ છે એ રસ છે, એ બીજ છે. એ સ્વયંથી કાંઈ ન કરી શકે. એસેન્સ એવું બીજ છે કે પોતે કાંઈ ન કરી શકે. તમારે એને પાણી પાવાનું, તમારે જે કરવું. હવે એ પાણી કોણ પાય? અને તમે એમ સમજો કે ગામડામાં રહેતા હોય, આદિવાસી લોકો હોય, એમાં કેટલાક લોકોમાં એસેન્સ સારા પ્રકારનું હોય. એની આગળ ઇન્ફોર્મેશન ન હોય, એની આગળ કોઈ પર્સનાલિટીની વસ્તુ ન હોય, જગતની આરે કેવો વ્યવહાર કરવો એ ખબર ન હોય, તો એ વસ્તુ એનું એસેન્સ કંઈ કામ નહીં આપે. એક તો એસેન્સ અત્યારે કામ નહીં આપે, અને એસેન્સનો ઉપયોગ શું કરો એ પર્સનાલિટી શીખડાવવાની છે. આપણી અંદરની જે પર્સનાલિટી છે એ શીખડાવવાની છે કે પેલા તો વ્યવહાર કેવી રીતે કરવો. પર્સનાલિટી જે શીખડાવશે વ્યવહારની વ્યવસ્થાને શીખડાવશે, અંદરની સાયકોલોજીકલ વ્યવસ્થાને શીખડાવશે, એ પર્સનાલિટી શીખડાવશે. એટલે એસેન્સ લઈને આપણે જન્મી છીએ. જ્યારે આપણો જન્મ થાય ત્યારે આપણે એસેન્સ લઈને જન્મી છીએ. પણ એ એસેન્સ, હવે એસેન્સની જરૂર છે, પર્સનાલિટીની તો જરૂર છે. પર્સનાલિટીની જરૂર છે એટલે જીવનના વ્યવહાર કરવા માટે કે આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય, આ ભાઈ કહેવાય, આ બેન કહેવાય, આ કહેવાય, તે કહેવાય, આ બધું નોલેજ જે આવે છે, બધી ઇન્ફોર્મેશન, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા જે જાય છે ઇન્ફોર્મેશન, એ પર્સનાલિટી બની જાય. હવે પર્સનાલિટી બની જાય તો વાંધો નથી, પણ એ પર્સનાલિટી એસેન્સના ભોગે બને. હવે દાખલા તરીકે એસેન્સ, વ્યક્તિનું એસેન્સ અલગ હોય અને કુટુંબનું વાતાવરણ એક અલગ હોય. માનો કે ઓલો એક સંગીતકાર બાળક છે, એ સંગીતનું એસેન્સ લઈને આવ્યો અને ઘરમાં બધા ડોક્ટર છે. તો હવે ડોક્ટર છે તો એને તો ડોક્ટરી લેવી પડશે, તો એનું એસેન્સ છે એ દબાઈ જવાનું છે. એટલે આ પર્સનાલિટી જે આપણને મળે છે, એટલે કોચલા તરીકે કામ કરે છે. એટલે શું થાય? પર્સનાલિટી જો ન હોય તો આપણે એસેન્સને પરમાત્મા લગીને લઈ જ ન જઈ શકીએ. પરમાત્મા લગીને જે લઈ જવાની જે પ્રોસેસ છે એ આપણે કરી જ ના શકીએ. એટલે કોચલું બને તો જ થઈ શકે. એ ઉપરનું પડ ન બને, ઉપરનું પડ પર્સનાલિટીનું ન બને. તો ન બને તો સી ઇન્ફ્લુઅન્સ જે મળવાની છે, બી ઇન્ફ્લુઅન્સ જે વ્યક્તિને મળવાની છે, એ બધી ઇન્ફ્લુઅન્સ મળશે પર્સનાલિટી થ્રુ મળશે. અને પર્સનાલિટી થ્રુ મળશે તો હવે પર્સનાલિટી દ્વારા જ જવું પડશે. એટલે પર્સનાલિટી એ એક, માનો કે તમે અત્યારે સત્સંગ કરો છો. હવે સત્સંગ કરો છો ને સત્સંગની અંદર તમને પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનું કહે છે, સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવાનું કહે છે, પછી સેલ્ફ રિમેમ્બરિંગ કરવાનું કહે છે, બફર ઉપર કામ કરવાનું કહે છે, જસ્ટિફિકેશન નહીં કરવાનું કહે છે, આઈડેન્ટિફાઈ નહીં થવાનું કહે છે. તો આ બધી વસ્તુ પર્સનાલિટીના વિભાગમાંથી તો આવે છે.
અત્યારે તમને નોલેજ જે જાય છે એ પર્સનાલિટીના રૂપમાં જ જાય છે, એક ઇન્ફોર્મેશનના રૂપમાં તમારી અંદર જાય છે. હવે ઇન્ફોર્મેશનના રૂપમાં જાય છે અને પછી જો એનું એપ્લિકેશન કરવામાં આવે તો પછી અત્યારે પર્સનાલિટી એક્ટિવ છે, એસેન્સ પેસિવ છે અને જીવન છે એ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ છે. જીવન એટલે આપણે આ જીવનની અંદર શું કરવા આવ્યા છે, તો કે પૈસો, પ્રતિષ્ઠા, આ જીવન જે આપણને આપે છે પૈસો, પ્રતિષ્ઠા, કીર્તિ, સત્તા, એટલે લાઈફ ફોર્સ, જીવન લાઈફ ફોર્સ છે. એટલે એક્ટિવ ફોર્સ છે એ આ પર્સનાલિટી છે, એસેન્સ નિષ્ક્રિય છે. અને આ જીવન છે એ કે દોડો, તમે પૈસા પાછળ દોડો, સત્તા પાછળ દોડો, ધંધા પાછળ દોડો, એમ. એટલે આ હવે જયારે આપણે સી ઇન્ફ્લુઅન્સ અથવા સત્સંગ દ્વારા જયારે આપણે આ વસ્તુને મેળવી ત્યારે એક્ટિવ ફોર્સ છે એ એસેન્સ થાય, પેસિવ ફોર્સ છે એ પર્સનાલિટી થાય અને ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ છે એ વર્ક અથવા સી ઇન્ફ્લુઅન્સ. જે સી ઇન્ફ્લુઅન્સે તમને જે ઇન્ફોર્મેશન, જે નકશો તમને આપ્યો છે એ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ થાય. એટલે એવી રીતે કોચલા તરીકે પહેલા તો શું થાય, આપણે પોતે કોણ છીએ, આપણે ક્યાંથી આવ્યા છીએ, આ દુનિયા કેવી રીતે બનેલી છે, આ બધી પર્સનાલિટીનો વિભાગ છે. અને આ નોલેજ આપણને ન મળે તો આપણે અંદરની બાજુએ જઈ ન શકીએ. એટલે એ સેન્સથી એક રીતે આવરણ બને છે ને એક રીતે કોચલું બને છે ને એક રીતે એનું રક્ષણ કરે છે. જો એનો સારો યુઝ થાય તો એસેન્સને ખોલી નાખે છે, એસેન્સને ઓપન કરી નાખે છે અને ઓલાને ચાલુ કરી દે. ઇસેન્સથી છે. રક્ષાય છે કઈ રીતે? રક્ષાય છે. અને રક્ષણ થાય છે એ કઈ રીતે રક્ષણ? એટલે એસેન્સનું એમ રક્ષણ નથી થતું. એટલે ઈ તો દ્રષ્ટાંત તમે વાં લીધું છે, ઓલા બીજમાંથી લીધું છે ને. પણ આની અંદર તો એવું થાય છે કે એસેન્સનું રક્ષણ અત્યારે તો એવી પોઝિશન છે કે એસેન્સનું રક્ષણ નથી થતું. એસેન્સનું પોતાનું રક્ષણ થતું નથી. એ બહારનું કોચલું બની જાય છે પર્સનાલિટીનું, અને પર્સનાલિટી એને દોયરા રાખે છે. અને પર્સનાલિટી દોરા રાખે છે અને એ જીવનમાંથી આવેલી પર્સનાલિટી છે. આ જે સી ઇન્ફ્લુઅન્સમાંથી કે એમાંથી આવેલી પર્સનાલિટી નથી. તો ઈ તો આપણને ક્યારે કરતા ક્યારે અંદર એસેન્સ આગળ જવા જ નથી. જે જીવને જે વેલ્યુ આપી હોય એ તરફ એને દોડાવે. જીવને જેની વેલ્યુ આપી હોય એ તરફ એ દોડે, કોની અંદર તો જાય નહીં. એટલે ઈ રીતે અત્યારે એમ રક્ષણ નથી. પણ એક પળ હોવું જરૂરી છે. પર્સનાલિટી એટલે તમને આત્મજ્ઞાન મળે કેવી રીતે? આ બફરની વાત કરે કોણ? સેલ્ફ રિમેમ્બરિંગ ની વાત કરે કોણ? તો આ સેલ્ફ રિમેમ્બરિંગ એક તો પેલા એક રોલ, પર્સનાલિટી એટલે શું થાય? એક રોલ છે. તમે પૃથ્વી ઉપર આવ્યા છો તો તમારે એક રોલ કરવાનો છે. ચાહે બાળકનો હોય, ચાહે પતિનો હોય, પત્નીનો હોય, ઓફિસરનો હોય, કોઈ પણ રોલ. એટલે રોલની તો જરૂર છે જ. એટલે એક રોલ છે અને ઈ રોલ દ્વારા પછી આપણે એસેન્સની નજીક જવાનું છે. એટલે અત્યારે લગભગ આપણે એસેન્સની વિરુદ્ધ જ હોય છે. એસેન્સ જે આપણું હોય ને એની વિરુદ્ધ જ હોય છે. એટલે અત્યારે એસેન્સનું રક્ષણ થાય એમ ન કહીએ કે આપણે અત્યારે એસેન્સનું રક્ષણ કરે છે એવું ન કરે. એટલે કોકની શક્યતા થાય પર્સનાલિટી દ્વારા કે કોક વખત એસેન્સ આગળ જઈ શકે, એવું થઈ શકે. પર્સનાલિટી થ્રુ આપણે, અને પર્સનાલિટીનો અર્થ આપણે એમ કરી છીએ કે ઇન્ફોર્મેશન, નકશો, એ નકશો તમે એપ્લાય કરો ત્યારે તમે આ જે એસેન્સ છે એની નજીક જઈ શકો. એટલે આની અંદર વ્યવહારિક દ્રષ્ટિએ એમ સમજવાની જરૂર છે કે આમાંનો કે આ તો જનરલ રીતે સમજ્યા. પણ એટલે હવે દાખલા તરીકે મારી અંદર ગુસ્સો આવે, મારી અંદર કોઈ આગ્રહ આવે, આ પર્સનાલિટી છે. હવે હું પ્રેઝન્ટ મોમેન્ટમાં છું, ઓબ્ઝર્વેશનમાં છું, તો શું થાય? તો આ જે ગતિ કરતું હોય ને, ગુસ્સો ગતિ કરતું હોય, આગ્રહ ગતિ કરતું હોય, તો મને ખ્યાલ આવી ગયો કે આગ્રહ છે, આના ઉપર કામ કરવું જોઈએ. તો એની અંદર પર્સનાલિટી નિષ્ક્રિય થાય છે. પર્સનાલિટી નિષ્ક્રિય થાય છે અને એસેન્સ, પર્સનાલિટી નિષ્ક્રિય થાય એટલે એસેન્સ પોતે સક્રિય થાય. એટલે ઈ સેન્સની અંદર આને એવી રીતે લેવાનું છે. એટલે આપણા જીવનના વ્યવહારમાં તમે જ્યારે જીવનનો વ્યવહાર કરતા હો ત્યારે આગ્રહો, માન્યતાઓ, ધારણાઓ, જસ્ટિફિકેશનો, બફરો તમે જે બનાવતા હો એને તમે પકડી પાડો અને એને સમજીને દૂર કરવા માટે પ્રયત્ન કરો તો એસેન્સ છે એ એક્ટિવ થશે
અને પર્સનાલિટી છે એ પેસિવ થશે. એટલે ઈ રેફરન્સમાં એટલે આપણે અંદર કામ કરી છીએ કે નહીં, આપણે પર્સનાલિટી જ્યારે ઉપર આવે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે નહીં કે આપણે પર્સનાલિટી ઉપર કામ કરવાનું છે. જન્મ તો ઈગોમાંથી કોના પર્સનાલિટીનો જન્મ ઈગો જ છે કહેવાય ને, ઈગો જ કહેવાય. વ્યાજબી ઈગો કહેવાય, ફેક્ચ્યુઅલ ઈગો. ફેક્ચ્યુઅલ ઈગો એટલે માનો કે તમે એન્જિનિયર હો, તમે રસોઈયા હો, જી હોય એક્સપર્ટ હો, તમે રસોઈની અંદર એક્સપર્ટ હો, તો ઈ ઈગો તો વ્યાજબી ઈગો છે કે તમે ઈ કરી શકો. પણ ફોલ્સ પર્સનાલિટીમાં તો વ્યાજબી ઈગો છે જ નહીં, કઈ છે જ નહીં, ખાલી બનાવટ જ છે. ફોલ્સ પર્સનાલિટીમાં તો આપણે કોકને ઉલ્લુ બનાવી છે, છે નહીં પણ આપણે છી નહીં પણ આપણે બીજાને હારા બતાવી છે એ રીતે. અને આમ બધા લોકોને એમ લાગે કે એસેન્સમાં જાશું એટલે પાછું પ્રોબ્લેમ એવો છે કે એસેન્સમાં તમે જાશો તો એટેન્શન, માનો કે તમારે એસેન્સ મુજબ તમે કામ કરો છો, તો તમારે એસેન્સ મુજબ કામ કરશો તો તમે એસેન્સમાં ખોવાઈ જશો. તમને જે મજા આવે છે એમાં તો તમે ખોવાઈ જાવ ને. તો તમે આ વાત યાદ રાખો કે એસેન્સમાં જવા દ્વારા એસેન્સ તરફ જ્યારે સી ઇન્ફ્લુઅન્સની મદદ નથી હોતી ને તમે એમાં જો જાતા હો તો ઈ તો એવું તમને ખોઈ નાખે. તમને એસેન્સ છે એ તમને ખોઈ નાખે એવું છે. પણ એ ઉપયોગમાં ક્યારે આવે કે જયારે સી ઇન્ફ્લુઅન્સ નો ઉપયોગ આપણે કરતા હોય તો આપણને કામ. એટલે આપણે એસેન્સ એ આત્મા નથી, એસેન્સ છે એ આત્મા નથી. અને એ એસેન્સને પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા તાદાત્મ્ય નહીં કરવાની અવસ્થામાં આપણને લઈ જાય છે. નકર એસેન્સ છે એ તો એને જે વસ્તુનું એનું એસેન્સ છે એમાં તો એ ચોટી જાય, એને જાગૃત રહેવું એ મુશ્કેલ થાય. એમાં જરૂર છે આ જાગૃતિની જરૂર છે. વધારે તાદાત્મ્ય થઈ જાય, આના કરતા વધારે થઈ જાય. કારણ કે આ તો રિયલ છે, એટલે તમારો રિયલ ઇન્ટરેસ્ટ છે. ઓલો તો બનાવટી ઇન્ટરેસ્ટ છે. જે બધા બીજા જે ઇન્ટરેસ્ટ તો આપણને આવ્યા છે એ બનાવટી ઇન્ટરેસ્ટ છે. હા, એસેન્સ છે એ આત્મામાંથી આવે છે. આત્મામાંથી આવે છે એનો અર્થ એમ છે કે ઓવન રસ, ઓવન ઇન્ટરેસ્ટ. બીજા એમ કીધું કે પૈસા મહત્વના છે ને પૈસા પાછળ દોડું, બધા કે પ્રતિષ્ઠા બહુ મહત્વની છે, બીજા લોકોએ સોસાયટીએ કીધું એની પાછળ જાઓ, એ મારો ઇન્ટરેસ્ટ નથી, એ હિપ્નોટિઝમ છે. પણ જયારે હું એસેન્સમાં હોઉં છું ત્યારે મારો ઓન ઇન્ટરેસ્ટ છે. પછી ચાહે કારીગરીમાં હોય, ચાહે રસોઈમાં હોય, ચાહે આપણે પછી સંગીતમાં હોય, ચાહે ડાન્સમાં હોય, ગમે એમાં, એન્જિનિયરિંગમાં હોય, ચાહે કારીગરી હાવ સિમ્પલ કારીગરી હોય એમાં હોય. પણ એસેન્સ એટલે એમાં ખોવાઈ જાય. પણ છતાં બોલ. હા, એસેન્સની અંદર એ સારો રસ ને ખરાબ રસ હોય. એટલે સારો રસ, ખરાબ રસ છે એ આપણને જંગલિયત તરફ લઈ જાય, અને સારો રસ છે એ પરમાત્મા તરફ લઈ જાય. એટલે તમારો રસ છે એ કોકના શોષણ ઉપર આધાર રાખે છે, કોના ઉપર આધાર રાખે છે એ જોવાનું. જાડેજો છે, અંગુલીમાલ છે, વાલી લુટારો છે, એ એસેન્સમાં કહેવાય. હા, એટલે આમ જેવા હતા એવા જે હતા એટલે એસેન્સ જ કહેવાય. એટલે એમાં કોઈ દમ પાખંડ કઈ હતું નહીં. અને એની આગળ ઉર્જા નેગેટિવ ઉર્જા હતી. હવે નેગેટિવ ઉર્જા વાળાને, એટલે જેની આગળ ઉર્જા જ છે, આમ સિમ્પલ માણસો આગળ આટલી બધી ઉર્જા ન હોય, સામાન્ય માણસો એની આગળ આટલી બધી ઉર્જા ન હોય. આ જે અલ્ટિમેટ આ લોકો જે ખરાબ કરવા વાળા હોય એની આગળ વધારેમાં વધારે ઉર્જા, એ જ ઉર્જાને ટ્રાન્સફોર્મેશન માટે એ જ ઉર્જા કામ નહીં લાગે. જો એને સમજાઈ જાય તો એની આગળ પાવરફુલ ઉર્જા હોય તો એ કરી શકે. એમ એ કામ કરવું ને મરવું કેમ એમ એ ટાઈપ. હવે એને એમ થઈ ગયું કે ભગવાનમાં જવું છે તો એ કરી બતાવે. આ સામાન્ય આમ જનતા છે એ કરી ન બતાવી શકે. થોડી વાર આમ હાલે, થોડી વાર આમ હાલે, થોડી વાર આમ હાલે. ઓલો કે ના મારે આમ જ. એસેન્સની ઉર્જામાં સાચો સંકલ્પ એટલે ઈ જે સંકલ્પ કઈ પણ કરે એટલે આમ કે ઈ એમાં પાર પડી શકે, ઈ પોતાનો રસ લઈ જ શકે. હા, એટલે ઈ બેસ્ટ કામ કરી શકે. એટલે જો એસેન્સમાં જીવતો હોય તો એને રસ જ છે અને એની વિલ બની જાય, ઈ પોતાની વિલ બની જાય.
એટલે ઈ તો એના તરફ જાય. અને અત્યારે આપણી અંદર જે એસેન્સ છે એની અંદર એક મેગ્નેટિઝમ હોય. એસેન્સ હોય એની અંદર મેગ્નેટિઝમ હોય. અને મેગ્નેટિઝમ એવું હોય કે જે તે પરિસ્થિતિ, જે તે ઘટનાઓ એને બોલાવી શકે. એટલે આપણી આજુબાજુના લોકો, પરિસ્થિતિઓ, વાતાવરણ, ઘટનાઓ હોય એ આપણા એસેન્સ મુજબ હોય, એને બોલાવ્યા હોય અને આવ્યા હોય. એસેન્સ બને પ્રેઝન્ટ મોમેન્ટમાંથી બને, અને અનકોન્શિયસ માંથી બની શકે અને કોન્શિયસ માંથી બની શકે. એટલે ઓમ જનરલ અનકોન્શિયસ માંથી બને, પણ અનકોન્શિયસમાં પ્રેઝન્ટ મોમેન્ટ હોય. એસેન્સને બનવા માટે પ્રેઝન્ટ મોમેન્ટની જરૂર પડે. એસેન્સનો અર્થ તથ્ય છે, હકીકત છે, કાલ્પનિક વસ્તુ નથી. એસેન્સ એટલે રિયલ વસ્તુ છે કે હું કાલ્પનિક ગાયક નથી, કાલ્પનિક સંગીતકાર નથી, કાલ્પનિક ડાન્સર નથી, એકચ્યુઅલ મને આવડે છે. તો ઈ તો ફેક્ટ હોય, અને તો ઈ પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય તો જ આ કરી શકે. પ્રેઝન્ટ મોમેન્ટમાં એને આવી નેટ પ્રેક્ટિસો કરી હોય, એને રસ હોય ને એને નેટ પ્રેક્ટિસ, તો એનું એસેન્સ બની ગયું. એસેન્સની હારે સી ઇન્ફ્લુઅન્સ ન હોય ને તો પાછું ફોલ્સ પર્સનાલિટી આવી જાય. એસેન્સની હારે આપણી અંદર વર્ક ન હોય તો પછી એ ફોલ્સ પર્સનાલિટી. આ બધા કલાકારો હોય, આ બધા જે બધા લોકો ઉપરના બધામાં હોય, ક્યાં હોય, બધા લોકો ફોલ્સ, એનો ઈગો ફોલ્સ વધી જાય. શક્યતા ત્યાં હોય, ત્યાં ટર્નિંગ પોઈન્ટ હોય. આ જગ્યાએ એસેન્સની જગ્યાએ ટર્નિંગ પોઈન્ટની શક્યતા છે કે બધી વસ્તુ છે. હવે વિચારવાની શક્યતા છે કે હવે આ સાયકોલોજીકલ મને ભય લાગે છે, ઘૃણા થાય છે, પૈસાનો ઢગલો છે, મને સંબંધમાં રહેતા નથી આવડતું. તો ઈ બધી વસ્તુને પછી એ ચેલેન્જ કરી શકે કે બધી વસ્તુ તો છે, બહારની બધી વસ્તુ છે, પણ આ વસ્તુ નથી. તો એ શક્યતા ત્યાં વધારે છે.